એગ્રીકોન ન્યુટ્રીટેકે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રો ન્યુટ્રિયન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરી. એગ્રીકોન ન્યુટ્રીટ્રેક લિમિટેડ, જે અગાઉ એગ્રીકોન ફર્ટિલાઇઝર્સ વડોદરા તરીકે જાણીતી હતી, તેણે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રો ન્યુટ્રિયન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ તંદુરસ્ત જમીન, તંદુરસ્ત ખોરાકની ભાવના હેઠળ ટકાઉ કૃષિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે સોઇલ હેલ્થમાં સુધારો કરવા, પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રીકોન ન્યુટ્રીટ્રેક પહેલથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે. કંપની હવે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે, જેથી વધુ ખેડૂતોને અદ્યતન કૃષિ ઉકેલોનો લાભ મળે. એગ્રીકોન ન્યુટ્રીટ્રેક જૈવિક ખાતરો, જૈવિક કીટનાશકો અને માઇક્રો ન્યુટ્રિશન્ટમાં નિષ્ણાત છે, જે જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકના ઉત્પાદનને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. એગ્રોસિલના લોન્ચનો ઉદ્દેશ્ય ખેડૂતોને નવીન, વધુ ઉત્પાદન આપતી ટોક્સિન ફ્રી પ્રોડક્ટ્સ આપવાનો છે, જે ટકાઉ ખેતી પદ્ધતિઓમાં મોટો ફાળો આપે છે અને ઉત્પાદકતામાં વધારો કરે છે. વડોદરામાં તેની કોર્પોરેટ ઓફિસ સાથે કંપની હાલમાં 300થી વધુ ડીલરોના નેટવર્ક દ્વારા કાર્યરત છે અને આવતા વર્ષમાં તેને 500 ડીલર સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ વૃદ્ધિ સમગ્ર ભારતમાં એગ્રોસિલ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતાને મજબૂત કરવાની અપેક્ષા છે, જેનાથી તે દેશભરના ખેડૂતો માટે વધુ સુલભ બનશે. કંપનીના વિસ્તરણ અને પ્રોડક્ટ લોન્ચ વિશે બોલતા એગ્રીકોન ન્યુટ્રીટ્રેક લિમિટેડના CMD ડોક્ટર નરેન્દ્ર ઘેલાણીએ કહ્યું, એગ્રોસિલની સાથે અમારું મિશન ફક્ત નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાનું નથી, તે ટકાઉ અને જવાબદારી ખેતી માટે એક ચળવળ ચલાવવાનું છે. અમે સ્વચ્છ માટી અને સ્વચ્છ ખોરાક માટે પ્રતિબદ્ધ છીએ, જેથી ખેડૂતોની જમીનના સ્વાસ્થ્યને જાળવી રાખીને ઉત્પાદકતા વધારવા માટે શ્રેષ્ઠ ઉકેલો મળે. નવા બજારોમાં અમારા વિસ્તરણ અને વધતા ડીલર નેટવર્ક સાથે અમે વધુ ખેડૂતો સુધી પહોંચવાનો અને સારા ભવિષ્ય માટે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં એમનો ટેકો આપવાનો ધ્યેય રાખીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે એગ્રીકોન ન્યુટ્રીટ્રેક આ પહેલ આપણા માનનીય વડાપ્રધાન રસાયણ મુક્ત ખાતરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને અનુરૂપ કરી રહ્યું છે. ફક્ત કૃષિ વિશે નથી, તે ભારતીય સંસ્કૃતિમાં મૂળ રહેલા સશક્તિકરણ, ઝેરમુક્ત ખેતીને ટેકો આપવા અને કેન્સર મુક્ત જીવન તરફ કામ કરવા વિશે છે. આપણે એક સ્વસ્થ, વધુ આત્મનિર્ભર ભારતના નિર્માણના આ રાષ્ટ્રીય મિશનમાં યોગદાન આપવા બદલે અમને ગર્વ છે. એગ્રોસિલનું લોન્ચ એગ્રીકોન ન્યુટ્રીટ્રેક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે ભારતીય કૃષિમાં ટકાઉપણું, નવીનતા અને ખેડૂત સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે. મારું નામ શ્રીજી ખેરાણી છે. હું બેઝિકલી કંપનીમાં અત્યારે માર્કેટિંગ અને સ્ટ્રેટેજિક હેડની રીતે હું પ્રેઝન્ટ કરું છું. અને અત્યારે જે એગ્રોસિલ બ્રાન્ડ છે એ અમે બેસીને, અને મારી એક સ્ટ્રેટેજી હતી કે આપણે એક સ્ટેબલ બ્રાન્ડ ઊભી કરીએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે, એગ્રીકોન ન્યુટ્રીટેકના લિમિટેડ માટે. એટલે મારો જે 14 યર્સનો એક્સપિરિયન્સ છે ઇન્ટરનેશનલ, એસ્પેશિયલી કેનેડા અને યુએસમાં, એ મારે ઇન્ડિયા લાવવો હતો. અને મારે ત્યાં જેવી રીતે ફાર્મિંગ કરે છે એવી રીતે મારે અહીંયા અડેપ્ટિવ ફાર્મિંગ ચાલુ કરવું છે. એના માટે એગ્રોસિલ બ્રાન્ડ એક મેં ડેવલપ કરી, કે જે હવે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ બધા ફાર્મર્સને સ્પ્રેડ કરશે અને શીખવશે કે કેવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે રાઇટ વે કરી શકીએ. એને જ અત્યારે અમે એગ્રોસિલ બ્રાન્ડમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ, ઘણા બધા ફૂગ અને ઘણા બધા આવા બેક્ટેરિયા પણ અત્યારે અમે એગ્રોસિલ બ્રાન્ડમાં મૂક્યા છે. જે એગ્રોસિલ બ્રાન્ડ છે કે એ ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય ખેડૂતો એ પણ વાપરી શકે, જે કેમિકલ પદ્ધતિથી ખેતી કરતા હોય એ પણ વાપરી શકે, ગાય આધારિત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે. એટલે કે ખેડૂતનો સર્વ સમુદાય એગ્રોસિલ પ્રોડક્ટની બ્રાન્ડમાં બધા જ વાપરી શકે એ માટે થઈ અને એગ્રોસિલની નેજા હેઠળ અત્યારે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડમાં બધું જ પ્રોડક્શન કરી અને અત્યારે ખેડૂતો સુધી અમે પહોંચાડીએ છીએ. ડૉક્ટર નરેન્દ્ર ઘેલાણી, એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડનો CMD છે, અને સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ અને આપણા હવે પછીના આવનારા જમીનના પ્રશ્નો, એટલે કે ખાસ કરીને હેલ્થ, સોઇલ હેલ્થ, પ્લાન્ટ હેલ્થ ઉપર છેલ્લા 40 વર્ષથી હું કામ કરું છું. તેમજ ખેડૂતોની અત્યારના જે પ્રશ્નો છે કે ઉત્પાદન ઘટવું છે, દિવસે દિવસે કેમિકલ્સનો વધારો થતો જવો છે, તો એમાં કેવી રીતે આપણે એને ઘટાડો કરી શકીએ અને સાથે સાથે આપણે એનું ઉત્પાદન પણ જાળવી રાખીએ અને એને થતો આર્થિક નુકસાની છે એ પણ આપણે સારી રીતે એને મેન્ટેન કરાવી શકીએ. એના માટેના અત્યારે અમારી કંપનીએ ઘણા બધા નવા પ્રોડક્ટ્સો માર્કેટમાં મૂક્યા છે. ઘણા પ્રોડક્ટો અમારા જૂના હતા, એમાં ઘણા બધા અમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી, નવા રિસર્ચ કરી અને એમાં ઘણા બધા મોડિફિકેશન પણ કર્યા છે, કે જેથી કરી અને ઓછા ખર્ચમાં વધુ સારું આપણને ઉત્પાદન મળે અને આપણી જમીનની હેલ્થ છે, કે જમીનમાં કાર્બનનું પ્રમાણ છે, જમીનમાં ન્યુટ્રિયન્ટનું પ્રમાણ છે,
જમીનમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે, જમીનમાં અળસિયાનું પ્રમાણ છે, આ દિવસે દિવસે એમાં વધારો થતો જાય અને ખૂબ જ સારું એવું આપણને પરિણામ મળે અને આવનારા પેઢીઓમાં પણ આપણને જમીન ખૂબ જ સારી રીતે કામ આપે અને આવનારી પેઢી સશક્ત અને મજબૂત બને એવી અત્યારે કામ અમારી કરવાની અત્યારે તમન્ના છે અને સાથે અમે પણ કામ પણ કરીએ છીએ. હા, હવે જ્યારે ફાયદાની વાત છે તો ખેડૂતને વધુ ખર્ચો કરવાથી વધુ ફાયદો થાય એ કોન્સેપ્ટમાં હું છેલ્લા 40 વર્ષમાં મેં ક્યારેય માન્યો જ નથી. કારણ કે વધુ ખર્ચો કરવાથી વધુ ફાયદો થાય એના કરતાં તો એવી ટેકનોલોજીથી આપણે જો ખેતી કરીએ કે જેથી કરીને ઓછા ખર્ચમાં પણ વધુ ફાયદો થાય. હવે અત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ્સની અગેન્સ્ટમાં જો આપણે વાતો કરીએ કે ભાઈ પેસ્ટિસાઇડ અત્યારે ખેડૂતો છંટકાવ કરે જ છે, તો એ ખર્ચા જે થાય છે એની કમ્પેરિઝનમાં બાયો પેસ્ટિસાઇડ્સનો જો છંટકાવ પ્રિવેન્ટિવ તરીકે યુઝ કરીને કરે તો ઘણો એનામાં ઘટાડો થાય. કમસે કમ હું માનું ત્યાં સુધી 40થી 50% ઉપર એનો ખર્ચમાં ઘટાડો થઈ શકે. અને એના કરતાં પણ વિશેષ ઘટાડાની સાથે સાથે વિશેષતા એ છે કે આપણી પણ હેલ્થ સારી રહે, છંટકાવ કરનારની પણ હેલ્થ સારી રહે, જમીનની હેલ્થ સારી રહે અને આવનારી પેઢી માટેની પણ હેલ્થ સારી રહે.